વેલકમ બેક અને આગળ વાત કરીએ તો વેડ ઇન ગુજરાત અભિયાનની સત્તાવાર શરૂઆત થઈ છે। 10 સ્થળોની વેડ ઇન ડેસ્ટિનેશન તરીકે પસંદગી કરવામાં આવી છે। તો માર્કેટ રિસર્ચ એજન્સીને સર્વેની સૂચના અપાઈ। ગુજરાતને વેડિંગ હબ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી। રણથી દરિયા સુધી અનોખા વેડિંગ લોકેશન જે નક્કી કરવામાં આવ્યા છે। રાજસ્થાન મોડલને આધારે એક માસ્ટર પ્લાન તૈયાર કરાયો। કૃષ્ણ રૂકમણીના લગ્ન સ્થળ માધવપુર પણ વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે। તો ગ્લોબલ વેડિંગ પ્લાનર્સ માટે ગુજરાત એક હવે મંચ બનવા જઈ રહ્યું છે। સ્થાનિક પ્રોપર્ટી માલિકો સાથે પણ સંકલન કરવામાં આવશે। રાજ્યમાં રોજગારીના નવા દ્વાર ખુલશે। સરકાર તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। તો જે લોકોને ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે ગુજરાતમાં તે લોકો માટે હવે નવા લોકેશન નવા સ્થળ ગુજરાતમાં ઊભા થવા જઈ રહ્યા છે, જેના માટે સરકાર અત્યારે કવાયત કરી રહી છે। માર્કેટ રિસર્ચ એજન્સીને ખાસ સૂચના સર્વે માટે આપવામાં આવી છે અને અલગ અલગ એવા 10 થી વધારે સ્થળ નક્કી કરવામાં આવશે। રણથી લઈ દરિયા સુધી અલગ અલગ જગ્યાઓ પર તમે ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો તે રીતે ખાસ પ્લાનિંગ કરવામાં આવશે। જે રીતે રાજસ્થાનમાં ઉદયપુર જયપુર જેવા સ્થળો ઉપર ડેસ્ટિનેશન વેડિંગ થતી હોય છે એ જ રીતે હવે ગુજરાતમાં પણ એ પછી કચ્છનું રણ હોય, સોમનાથનો દરિયો હોય, દ્વારકા હોય જેવા અલગ અલગ જે સ્થળો છે તે નક્કી કરવામાં આવશે જ્યાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરી શકશે। આ સાથે તેનાથી લોકોને રોજગારી પણ મળશે। આ સાથે જેટલા પણ ઇવેન્ટ પ્લાનર છે એ લોકોને પણ રોજગારી મળી શકશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે રીતે સરકાર એક પ્લાન લાવી રહી છે। ડેસ્ટિનેશન વેડિંગ જે કરવા માંગી રહ્યા છે તે લોકો માટે હવે ગુજરાતમાં પણ કેટલાક સ્થળો નક્કી કરવામાં આવશે। બિલકુલ, વેડ ઇન ગુજરાત માટે આ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર છે। 7 ફેરા માટે ગુજરાતને સ્પોટ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। રણથી લઈ અને દરિયા સુધી આ અનોખા વેડિંગ લોકેશન નક્કી કરવામાં આવે છે। 10 જેટલા લોકેશન્સ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં શાહીનગરી જામનગરનો સમાવેશ થાય છે, પાવાગઢ નો સમાવેશ થાય છે, ધરોઈ ડેમ સાઇટ છે, આ ઉપરાંત જ્યોતિર્લિંગ સોમનાથ તેમજ ઐતિહાસિક હેરિટેજ સિટી વડનગરનો પણ સમાવેશ થાય છે। અલગ અલગ ડેસ્ટિનેશન્સ પસંદ કરવામાં આવ્યા છે અને પસંદગી કર્યા બાદ હવે માર્કેટ રિસર્ચ એજન્સીને આ વિસ્તારોનો સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। સર્વે પૂરો થયા બાદ સમગ્ર મુદ્દે સરકાર પોતાના રોડમેપની જાહેરાત કરશે। આ ઉપરાંત ગ્લોબલ વેડિંગ પ્લાનર્સ માટે ગુજરાતનું મંચ ઊભું એક કરવામાં આવશે, જેની પર આ તમામ જે વેડિંગ પ્લાનર્સ છે ગ્લોબલ કક્ષાના તેમને સ્થાનિક પ્રોપર્ટી માલિકો સાથે સીધું સંકલન કરાવી આપવામાં આવશે। આમ રાજ્યમાં રોજગારીના દ્વાર ખોલવા માટે સરકાર દ્વારા એક નવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેમ સરકાર દાવો કરી રહી છે, પરંતુ 7 ફેરા માટે ગુજરાતને સ્પોટ બનાવવા માટેની કવાયત હવે તેજ કરી દેવામાં આવી છે અને વેડ ઇન ગુજરાત અભિયાનની ગુજરાતની અંદર સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે। આભાર માહિતી માટે। સમાચારો આગળ પણ જોતા રહીશું, રોકાઈએ વધુ એક બ્રેક માટે।